તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારો દિલભર્યો હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મારા વહાલા મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલકના જે પ્રશ્નો આવા આપણને જોવા મળતા હોય છે। તેમની ગાય અથવા ભેંસ તેમનો મોટો બધો તબેલો છતાં પણ મિત્રો તેમના જે પશુના જે શરીર ઉપર જૂ, ઈતરડી, બગાઈ આ બધું આપણને જોવા મળતું હોય છે। હવે મિત્રો, આજના વિડીયોની અંદર મિત્રો તમને એક દેશી ફોર્મ્યુલા તમને બતાવવાનો છું કે જો તમારા પશુને તમે આ ફોર્મ્યુલા તમારા પશુ ઉપર તમે પ્રયોગ કરશો તો તમે ચૂટકીઓની અંદર તમારા પશુના જે શરીર ઉપરથી જૂ, ઈતરડી, બગાઈ આ તમે હવે આસાનીથી બગાડી શકો છો। કારણ કે મિત્રો, આપણા પશુની અંદર જો જૂ, ઈતરડી બધું પડવાથી આપણને ઘણું બધું નુકસાન છે તે આપણને જોવા મળતું હોય છે। કારણ કે મિત્રો, આપણું પશુ છે તે મિત્રો સારી રીતે દૂધ પણ આપણને નથી આપતું, સારી રીતે આપણા પશુની અંદર જો આપણા પશુનો સારી રીતે ગ્રોથ પણ નથી થવા દેતો, આપણા પશુની અંદર ઘણી બધી નબળાઈઓ જોવા મળતી હોય છે। સાથે સાથે મિત્રો, આપણા પશુના શરીર ઉપર જૂ, ઈતરડી પડવાથી આપણના શરીરની અંદર ઘણા બધા નુકસાનદેહ જોવા મળતા હોય છે। જ્યારે પણ મિત્રો તમે જોશો કે જ્યારે તમારો પશુ મિત્રો તમે દૂધ દોહન કરી રહ્યા છો, જ્યારે કે મિત્રો તમે મિલ્કિંગ કરી રહ્યા છો, તે સમયની અંદર તમે જોજો તમારા પશુની અંદર શું મિત્રો ધીરે ધીરે તે ફેટની અંદર પણ મિત્રો તમને ઘણું બધું નુકસાન જોવા મળતું હોય છે। કારણ કે મિત્રો, જેટલું પણ આપણું જે પશુ મિત્રો મિલ્કિંગ કરતા સમયની અંદર જ્યારે જેટલું પણ મિત્રો તમારું પશુ હલન ચલન કરશે તેના લીધે ફેટ ક્યારેય પણ નથી વધતા। કારણ કે મિત્રો, તેના સાથે સાથે મિત્રો દૂધ પણ આપણું પશુ ઘણું બધું ઘટાડી દેતું હોય છે। કારણ કે મિત્રો, તમે સારી સારી કંપનીઓનો તમે પશુઆહાર આપી રહ્યા છો, ખાણદાણ આપી રહ્યા છો, ઘણી મિત્રો તમે તેની પાછળ ખર્ચો કરી રહ્યા છો, છતાં પણ મિત્રો તમને દૂધનું ઉત્પાદન પણ તમને સારી રીતે જોવા નહીં મળતું હોય। કારણ કે મિત્રો, દિવસે દિવસે જૂ, ઈતરડી પડવાથી આપણા પશુના શરીર ઉપરથી ઘણું બધું આપણને નુકસાન પણ જોવા મળતું હોય છે। ઘણે જે પશુપાલક શું કરતા હોય છે, તેમને નુકસાન જોવા પણ તમે મગજ ઉપર નથી લેતા। કારણ કે મિત્રો, જો તમે આ વિડીયોની અંદર આજના વિડીયોની અંદર તમને એકદમ દેશી ફોર્મ્યુલા બતાવવાનો છું। કારણ કે જો તમારા પશુને તમે આ ફોર્મ્યુલા તમારા પશુના શરીર ઉપર તમે એના ઇસ્તેમાલ કરજો તો તમે જૂ, ઈતરડી ચૂટકીઓની અંદર હવે તમે બગાડી શકવાનો છો। તો ચાલો મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। કારણ કે મિત્રો, મેં બધું નોટ કરી અને સમાચાર પત્રોના માધ્યમથી મેં તમારા માટે આજે એક દેશી ફોર્મ્યુલા તમને બતાવવાનો છું। કારણ કે મિત્રો, સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા એક પ્રયોગ બનાવવાનો છે। તો સૌ પ્રથમની અંદર શું છે કે મિત્રો, તમારા 100 ગ્રામ જેવું મિત્રો સરસોનું તેલ પણ હોય, સરસોનું તેલ અથવા મિત્રો જે આપણે ખોપરે નાળિયેરનું તેલ હોય તે માટે 100 ગ્રામ જેવું લઈ લેવાનું, બરાબર। ત્યાર પછી મિત્રો હવે 2 થી 3 કપૂરની ગોળી લઈ લેવાની છે। એ પણ કઈ કપૂરની ગોળી? આપણે જે હવાની અંદર ઉપયોગ કરીએ છીએ તે મિત્રો 2 થી 3 કપૂરની ગોળી લઈ લેવાની, બરાબર। તેનું તમારે એકદમ પાવડર તૈયાર કરી લેવાનો છે। જે મેં તમને કપૂરની ગોળી કીધી તેનું મિત્રો સરસ રીતે તમારે પાવડર તૈયાર કરી દેવાનો છે। કારણ કે મિત્રો, કપૂરની ગોળી છે તેનાથી શું છે, તેની ગંધથી જ આ બાજુ ઈતરડી તેનાથી બહુ દૂર ભાગવા લાગશે। કારણ કે મિત્રો, ચૂટકીઓની અંદર જો તમારા પશુની અંદર આ પેસ્ટ તમે તૈયાર કરીને આપશો તો તેનાથી જૂ, ઈતરડી, બગાઈ આ બધું તમે આસાનીથી તમે બગાડી શકો છો। સૌ પ્રથમની અંદર છે તો મિત્રો તમારા 100 ગ્રામ જેવો મિત્રો સરસોનું તેલ અથવા મિત્રો ખોપરેલ તમારી પાસે તો તે લઈ લેવાનું છે। કારણ કે મિત્રો, 2 થી 3 કપૂરની ગોળી લેવાનું, તેનો એકદમ પાવડર તૈયાર કરી લેવાનો છે। પહેલાં તો મિત્રો તમારા 100 ગ્રામ તેલ લઈ લેવાનું, XYZ કોઈ પણ તેલ, એટલે કે મિત્રો સરસોનું તેલ હોય તો પણ ચાલે અથવા મિત્રો નારિયેળનું તેલ હોય તો પણ ચાલે। એ તમારા તેલ લઈ લેવાનું, ત્યાંની અંદર છે તે મિત્રો 2 થી 3 કપૂરની ગોળીનો પાવડર તમારે તૈયાર કરી લેવાનો। તેની અંદર આપણા તેલની અંદર તમારા મિક્સ કરી લેવાનું। તમારા પશુને પહેલાં તો મિત્રો તમારે સરસ રીતે નવડાવી દેવાનું, બરાબર। કમ્પ્લીટલી તમારે નવડાવી દેવાનું, આપણું પશુ કમ્પ્લીટલી એકદમ કોળું પડી જાય। તેના ઉપર હવે મિત્રો આપણે જે પેસ્ટ તૈયાર કર્યો, 100 ગ્રામ તેલ, 2 થી 3 કપૂરની ગોળીનો જે પાવડર તૈયાર કર્યો તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું, બરાબર। તે તમે કમ્પ્લીટલી મિક્સ કરી લીધું। હવે આપણો પશુ કમ્પ્લીટ આપણે આગળ હવે તેને નવડાવી દીધું ને કમ્પ્લીટલી પશુ આપણું કોળું પડી ગયું, બરાબર। તેના ઉપર આપણે આ પેસ્ટ લગાવી દેવાનું છે। કારણ કે મિત્રો, આ પેસ્ટ લગાવવાનો તમારા પશુના ઉપર, તે પશુનું જે પેસ્ટ લગાવેલી આપણું પશુ ચાટવું ના જોઈએ। કારણ કે મિત્રો, તેનાથી થોડું ઘણું આપણને પશુ ચાટશે તો તેનાથી નુકસાન પણ જોવા મળી શકે છે। કારણ કે મિત્રો, તમારા સાવચેતીથી આ પ્રયોગ કરવાનો છે। સાથે સાથે મિત્રો તમને બીજો પણ હું પ્રયોગ બતાવવાનો છું। કારણ કે મિત્રો, આપણે જે કુદરતી લીમડો આવે, બરાબર, લીમડો, તે મિત્રો લીમડાના તમારે શું કરવાનું છે, પાન લઈ લેવાના છે। લીમડાના પાન તમારે લઈ લેવાનું, 1 લીટર જેવું તમારે પાણી લઈ લેવાનું। લીમડાના પાનનો તમારે ઉકાળો બનાવવાનો છે। પહેલાં તો તમારે 1-2 લીટર તમારે પાણી લઈ લેવાનું, તેની અંદર ઘણા બધા તમારા લીમડાના પાન એડ કરી દેવાના। કારણ કે મિત્રો, જે
1 લીટર અથવા 2 લીટરમાંથી પાણીમાંથી મિત્રો તમારે અડધું પાણી થઈ જાય તો ઘાટો મિત્રો તમારા લીમડાનો જે ઉકાળો તૈયાર કરી લેવાનો છે ને એ ઉકાળો છે તમારા પશુને મિત્રો નવડાવીને તે પણ તમે લગાવી શકો તો તેનાથી પણ મિત્રો જૂ ઈતરડી દૂર ભાગવા લાગશે. કારણ કે મિત્રો આ પેસ્ટ લગાવ્યા પછી તમારા પશુને સામાન્ય મિત્રો તડકાની અંદર બાંધવું જરૂરી છે. કારણ કે મિત્રો તેનાથી જૂ ઈતરડીની ગંધથી જ જૂ ઈતરડી ભાગી જતું હોય છે. હવે મિત્રો તમારે એક બીજી પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે. કારણ કે મિત્રો તમારા પશુને તમે જ્યાં પણ બાંધો છો તે જગ્યાએ અથવા મિત્રો તમારી પાસે તબેલો છે અથવા મિત્રો તમારી પાસે નાની મોટી કુંડીઓ છે તેને પણ મિત્રો સરસ રીતે સાફ કરવી જરૂરી છે. કારણ કે મિત્રો જે તમે તમારા પશુને તમે બાંધો છો તે જગ્યાને પણ મિત્રો સારી રીતે ક્લીન કરવું જરૂરી છે. કારણ કે મિત્રો તે નાની નાની તિરાડોની અંદર પણ મિત્રો જૂ ઈતરડી ભરાયેલી રહે છે. તેના ઉપર પણ મિત્રો તમારે એક સ્પ્રે લગાવવાનો છે. કારણ કે મિત્રો કપૂરનો પાવડર પણ તમારે લઈ લેવાનો, તેનો એકદમ પાવડર તૈયાર કરી જ્યાં મિત્રો ઈતરડી હશે ત્યાંથી પણ મિત્રો દૂર ભાગી જશે અને તમારા પશુનું શરીર છોડીને ત્યાંથી ગાયબ થઈ જશે. ઘણા બધા મિત્રો તમને દેશી ફોર્મ્યુલા તમને બતાવવાનું, કારણ કે મિત્રો તમને સાથે સાથે બીજો પણ તમને એક ત્રીજો ફોર્મ્યુલા બતાવો, 2 થી 3 ફોર્મ્યુલા આજના વિડીયોની અંદર બતાવવાના છે. કે સૌ પ્રથમની અંદર શું છે કે મિત્રો જે આપણે શાકની અંદર વાપરે છે તે મીઠું લઈ લેવાનું છે. કારણ કે તમારે કેટલું મીઠું લેવાનું છે? 9 શેકું પાણી ગરમ કરી લેવાનું. તેના અંદર મિત્રો 1 કિલો મેઠાની ઠેલી હોય તો તેની અંદર અડધું મેઠાની ઠેલી નાખી દેવાનું છે. અને તેનાથી શું છે કે તમારા પશુને પહેલાં નવરાઈ દેવાનું, ફરીથી તમારા પશુને મીઠાવાળા પાણીથી તમે નવડાવશો તો જે મીઠાની અંદર જે મીઠું રહેલું છે તે પાણી શોષણ કરશે અને જે ઈતરડી છે તે તેનાથી પણ મિત્રો નાશ પામતી હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો હવે આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. જય માતાજી.